હું જૈન પીઠડિયા વ્યવસાય પત્રકાર છું અને છેલ્લા 20 વર્ષથી હું ડાયાબિટીસનો પેશન્ટ છું. મેં ઘણા બધા વર્કશોપ એટેન્ડ કર્યા છે અને ડાયાબિટીસ વિશે ઘણી બધી માહિતીઓ મેળવી છે, પણ ડૉક્ટર ઉમેશ ગુર્જર પાસેથી જે મને માહિતી મળી છે એ ખરેખર કાબિલે તારીફ છે. એણે બહુ સરસ મોટી વાત કરી કે આપણા મોટા ભાગના રોગોનું મૂળ છે એ આપણી ખાનપાનની શૈલી છે, આપણી જીવનશૈલી છે. જો એની ઉપર આપણે કંટ્રોલ કરીએ તો ઘણા બધા રોગો છે એ નાબૂદ થઈ જાય, એમાંથી આપણે બહાર આવી શકીએ. ખાસ કરીને ડાયાબિટીસને લઈને એમણે જે માહિતી આપી છે એ ખૂબ જ માર્ગદર્શક છે. એમણે કહ્યું છે કે આપણો ડાયટ પ્લાન છે એ વ્યવસ્થિત હોવો જોઈએ, આપણે ટાઈમસર જમી લેવું જોઈએ અને ખાસ પ્રકારના ખોરાક જે છે એ ખાસ પદ્ધતિથી ખાવા જોઈએ. એને ખાસ પ્રકારના ખોરાકની એમણે વાત કરી હતી. સાથે સાથે એમણે ડાયટની વાત કરી હતી કે તમે એને દલીલ સાથે કહ્યું હતું કે તમે જે વાહનમાં જેટલું પેટ્રોલ પુરાવો એટલું તમારે વાહન ચલાવવું જોઈએ, પણ જો વાહન એટલું તમે ન ચલાવો અને વધારે પડતું ઓવર પેટ્રોલ થઈ જાય તો વાહનની શું હાલત થાય. આવું જ આપણા શરીરનું પણ છે. તમે શરીરમાં જેટલું અન્ન નાખો, જેટલો તમે ખોરાક લો, તો એ મુજબ તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, ડાયટિંગ કરવું જોઈએ, કસરત કરવી જોઈએ, હાથ પગ ચલાવવા જોઈએ. આવી ઘણી બધી ઉપયોગી વાત કરી કે જે બહુ ઓછી જગ્યાએ મને જાણવા મળી હતી. બીજી એણે બહુ સરસ વાત કરી કે તમારે સરસ ટ્રેક કરતા રહેવું જોઈએ કે તમારી પરિસ્થિતિ, તમારા શારીરિક પરિસ્થિતિ શું છે, તમારી રોગની પરિસ્થિતિ શું છે, એટલે નિરંતર તમારે ટેસ્ટ કરાવવો જોઈએ. એનાથી તમને ખ્યાલ આવે કે તમારી શારીરિક સ્થિતિ શું છે અને એ મુજબ પાછું તમે તમારું પ્લાનિંગ કરી શકો. એટલે આવી ઘણી બધી વાતો ડૉક્ટર સાહેબે કરી છે. બીજી મહત્ત્વની વાત એણે એમ પણ કરી છે કે આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એ હેલ્થ માટે બહુ સારા નથી હોતા. જેમ કે આપણે ડ્રિંક્સ લઈએ છીએ, ખાસ કરીને જે ઠંડા પીણાઓ છે કે એમાં હાઈ શુગર હોય છે, એ હેલ્થને માટે ખૂબ નુકસાનકારક હોય છે. તો એમણે એના વિકલ્પમાં બહુ સરસ વાત કરી કે આપણા જે લીંબુ પાણી છે, છાશ છે, એ તમે જો લો તો તમારા શરીરને માટે ઘણું કારક નીવડી શકે. એને બીજી પણ મહત્ત્વની વાત કે છાશ છે એ જમ્યા પહેલાં તમે લ્યો તો એ ફાયદાકારક નીવડી શકે. આવી ઘણી બધી વાત ડૉક્ટર સાહેબે કરી છે.